નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। શીતલ ફોટો સ્ટુડિયોના રિસેપ્શનિસ્ટની ધરપકડ। બ્લેકમેલિંગ યૌન શોષણ કરનાર અર્જુનને પરિણીતાએ ઘરેણાં ગીરવે મૂકી નાણાં અપાવ્યા હતા। સુરત શહેરમાં એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે, જેમાં અડાજણ સ્થિત શીતલ ફોટો સ્ટુડિયોના રિસેપ્શનિસ્ટ અર્જુન કંથારિયાએ એક પરિણીત મહિલાને બ્લેકમેલ કરીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। આ ઉપરાંત તેની પાસેથી ₹50 લાખના ઘરેણાં તથા ₹2.59 લાખ રોકડા મળી કુલ ₹52.59 લાખની મત્તા પડાવી લીધી છે। આ મામલે પાલ પોલીસે આરોપી અર્જુન કંથારિયા, ઉંમર 21 વર્ષ, રહે આદિત્ય રો હાઉસ, સરસ્વતી સ્કૂલ પાછળ, હની પાર્ક રોડ, અડાજણની ધરપકડ કરી છે। તે હાલ 3 દિવસના રિમાન્ડ પર છે। લાલ દરવાજાની એક પરિણીતા પોતાની દીકરીના ફોટોશૂટ માટે અડાજણના શીતલ ફોટો સ્ટુડિયોમાં ગઈ હતી। અહીં તેની મુલાકાત રિસેપ્શનિસ્ટ અર્જુન કંથારિયા સાથે થઈ હતી અને અર્જુને વાતોમાં ભોળવીને પીડિતા સાથે સંપર્ક વધાર્યો હતો। ધીમે ધીમે તેણે પીડિતાને પોતાની જાળમાં ફસાવી હતી। જૂન 2024માં અર્જુને પીડિતાને રાંદેર મશાલ સર્કલ પાસે મળવા બોલાવી અને હોટલમાં જવાની વાત કરી હતી। પીડિતાએ આ વાતનો ઇનકાર કરતા અર્જુને તેને ધમકી આપી કે જો તે તેની વાત નહીં માને તો તે તેના પતિને તેના સોનાના વ્યવહાર અંગે જાણ કરી દેશે। આ ધમકીથી ગભરાઈને પીડિતા પાલ ખાતે આવેલી ફોર સીઝન હોટલમાં અર્જુન સાથે ગઈ, જ્યાં અર્જુને બળજબરીપૂર્વક તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। આ રીતે અર્જુને પીડિતાના પતિને જાણ કરવાની ધમકી આપીને તેને બ્લેકમેલ કરવાનું ચાલુ રાખ્યું। તેણે પીડિતાને 6 વખત પાલની ફોર સીઝન હોટલમાં લઈ જઈને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા। યૌન શોષણ ઉપરાંત લંપટ અર્જુને પીડિતા પાસેથી ₹50 લાખના હીરા સોનાના ઘરેણાં અને ₹2.59 લાખ રોકડા મળી કુલ ₹52.59 લાખની મત્તા પણ પડાવી લીધી। પીડિતાએ પોતાના ઘરેણાં જ્વેલર્સ અને ફાઇનાન્સ કંપનીમાં ગીરવે મૂકીને અર્જુનને નાણાકીય મદદ કરી હતી। આખરે પીડિતાએ હિંમત કરીને પોલીસનું શરણું લીધું। પાલ પોલીસે અર્જુન ધ્રુપદ કંથારિયા વિરુદ્ધ બળાત્કાર અને છેતરપિંડીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે। હાલ આરોપી 3 દિવસના રિમાન્ડ પર છે અને પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ।